હે પ્રિય વ્યાદ, મેં તેમની સારી પેઠે પૂજા કરી. તે પ્રસન્નતાપૂર્વક ભોજન કરી સૂતા. પછી મેં તેમને મનુષ્યોના સમૂહને પ્રાપ્ત થતા કેટલાક સમાન સુખ દુઃખોના ક્રમ વિશે વિચાર કરી આ પ્રમાણે પૂછ્યું: હે મહારાજ, આપ ઘણા જ્ઞાની છો અને આ જગતની સર્વ ગતિને જાણો છો, કેમ કે આપનામાં કશો ક્રોધ દેખાતો નથી અને વિષય સુખમાં કોઈ આસક્તિ નથી. આપમાં સીધું જ છે. કોઈ પોતાના આગલા અધ્યાસો અને ગ્રંથિઓ છે એમાં જ રૂઢ રહે અને એમાં જ રહે કે બસ અમે જ બરાબર છે, અમારું બધું બરાબર છે, તો એને આ પ્રકાશ ઓળખ્યો કહેવાય. અને પછી એનું ક્યારેય ઠેકાણું પડે ખરું? હે મહારાજ, આપ ઘણા જ્ઞાની છો અને જગતની સર્વગતિને જાણો છો, કેમ કે આપમાં કશો ક્રોધ દેખાતો નથી અને વિષય સુખમાં કોઈ આસક્તિ નથી. શરદ ઋતુમાં જેમ ફલારથી પુરુષોને ધાન્યની પ્રાપ્તિ થાય, તેમ કર્મ કરનારા જીવોને શુભ અશુભ કર્મો વડે સુખ દુઃખોની પ્રાપ્તિ થાય છે. શું આ સકલ પ્રજાઓ એક સાથે જ કંઈ અશુભ કર્મ કરે છે કે જેથી તેમને સર્વ ભક્ષ્ય તથા અભક્ષ્યનું ભક્ષણ કરનારા દુકાળ આદિ દુઃખો એક સાથે જ ભોગવવા પડે છે? દુર્ભિક્ષને ઉત્પન્ન કરનારા અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ રૂપી ઉત્પાત સર્વ ભક્ષ્ય અભક્ષ્યને ભક્ષણ કરાવનાર છે. તે શું સર્વને એક જ વખતે સાથે પ્રાપ્ત થાય છે? અને કયા મનુષ્ય સમુદાયના સરખા દુષ્કર્મો તેવું ફળ આપે છે? મારો આ પ્રશ્ન સાંભળીને તે મહાત્મા મારા તરફ જોઈ રહ્યા અને જાણે વિસ્મયથી મલકી રહ્યા. પછી તે ઉત્કંઠિત ચિત્તથી અમૃતની વૃષ્ટિના જેવું સુંદર અને માન આપવા યોગ્ય આ વચન બોલ્યા. બીજા મુનિ બોલ્યા: હે સુશીલ, તમારા વિવેકવાળા અંતઃકરણમાં આ દ્રશ્યનું જે કાંઈ કારણ સત્ય કે અસત્ય જણાતું હોય તે શાથી જણાય છે તે તમે કહો. તમે સંપૂર્ણપણે તમારા આત્માનું સ્મરણ કરો કે તમે કોણ છો, અહીં ક્યાં આવ્યા છો, હું કોણ છું, આ દ્રશ્ય શું છે, સાર શું છે અને અસાર શું છે? હે ભાઈ, આ સર્વ સ્વપ્ન માત્ર જ છે. તમે તે કેમ સમજતા નથી? કેમ કે હું એક તમારો સ્વપ્ન નર છું અને તમે મારા સ્વપ્ન પુરુષ જેવા છો. આ જગત નામ વર્લ્ડમાં આટલા જ્ઞાનના ઉપચારો થયા, એમાં આવો ક્લિયર પ્રકાશ ક્યાંય છે? કેમ? કરોડો અનુસરનારા છે ને. એક એક ધર્મગુરુ જેને ધર્મ પ્રવર્તાવ્યો હોય એને અનુસરનારા કરોડો છે, અરબો છે. તો કેમ આવો કેમ એવું? આ પ્રકાશની એક સૌથી મોટી વિશેષતા, શ્રેષ્ઠતા એ છે, ક્યાંય પણ કોઈ પણ પ્રકાશ થયો હોય તો એમાં ભ્રાંતિની ભેળસેળ હોય, કાં તો હું આ છું અને આ હું નથી અને પ્રકાશ આવો છે એવું હોય. જ્યારે આ જે છે એ એબ્સોલ્યુટલી ક્લિયર છે અને જે નથી તે બિલકુલ નથી જ. આ બંને બાબતમાં આ બાજુથી કે આ બાજુથી એકદમ સ્પષ્ટ પ્રકાશ છે, સંપૂર્ણ છે અને એકદમ નિરપેક્ષ છે. કોઈ એકબીજાની કોઈ ભેળસેળ કે કોઈ સાપેક્ષતા નથી. ચોખ્ખો પ્રકાશ છે, આખો છે. અને પછી જે પ્રકાશ થયો જેનાથી, પછી પ્રકાશ એક બાજુ અને પછી જેનાથી થયો એ મેઇન, પછી એના શાસ્ત્રો મેઇન, એના વિધિ નિષેધો મેઇન, અને પછી એનું મોટું જે થયું ટોળું એ બધા, એમ કે અમારું સૌથી મોટું, પછી અમારા દેવળો સૌથી મોટા અને અમારા ટોળા સૌથી મોટા. ઓહો! અને પ્રકાશ શબ્દ જ રહ્યો કે નહીં? અને અહીંયા પ્રકાશ છે, શબ્દ નથી. અને એને પ્રકાશનારે કોઈ નથી. અને કોઈ આ જે દ્રશ્ય આકારો છે એમાં એની કંઈ બોલબાલા એ કાંઈ નથી. કેમ કે હું એક તમારો આ જ વસ્તુ છે. એ ઘરે બેસીને સાંભળે તો એક્ઝેક્ટ શબ્દો સાંભળવા મળે ને. અહીંયા બેસે કે ઘરે બેસે તો શું છે? બહુ લાખ ગાડા વોટ્સઅપમાં તો એક્ઝેક્ટ આવું જ સંભળાય ને.
અવાજ આજ સંભળાય, શબ્દો આજ સંભળાય, પણ ઘરે એટલે સૌથી પહેલું પાયામાં જ ભૂલ કે આ હું ને મારું ઘર અને હુંની અંદરની બધી જ જે ક્રિયા પ્રક્રિયા મગજમાં વૃત્તિઓ કે કંઈ પણ ભ્રાંતિઓ હોય એ એક્ટિવ હોય અને આ પ્રકાશ સંભળાતો હોય, સેમ અવાજ સેમ શબ્દો બધું જ, પણ એની ઇફેક્ટમાં બહુ લાંબો ફરક હોય. કેમ કે અહીંયા જાગ્રતમાં પોતે ઊંઘતો ના હોય ને જે એની તલ્લીનતાથી સાંભળતો હોય આ પ્રકાશના સાનિધ્યમાં, તો એ અચૂક આત્મા છે ને બીજું નથી એવો અનુભવ કરતો હોય. એને ખુદને ખબર ન હોય એટલી એની અંદર એક ક્લેરિટી થતી હોય. અને ઘરે હોય તો હું આડું જ હોય અને બાકીનું બધું કંઈ પણ પ્રકાશમાં રહ્યો એવો એને ભ્રાંતિ વહેમ રે ખરો, પણ એવું હોય નહીં. કેમ કે હું એક તમારો સ્વપ્ન નર છું અને તમે મારા સ્વપ્ન પુરુષ જેવા છો. આ જગત નામરૂપથી રહિત, અનાદિ અને નિર્વિકલ્પ બ્રહ્મરૂપ છે. કેમ કે ચિન્માત્ર તત્વરૂપી કાચનો તે એક ચળકાટ જ છે. આ સર્વવ્યાપી ચિન્માત્ર તત્વનું આવું જ સ્વાભાવિક રૂપ છે. તે જ્યાં જેવું સમજે છે ત્યાં તેવું જ થયેલું અનુભવમાં આવે છે. જો સર્વ વસ્તુઓનું સાકારપણું કલ્પનામાં આવે, સકારાત્મક પણ ના, ઉભા રહો, આમાં કંઈક જુદું છે. કયું? સકારણપણું. સરખું લખ્યું ના, છાપેલું કંઈક ખોટું હતું પણ પ્રભુએ સુધરાવ્યું છે. સકારણપણું, હા બરાબર છે. સકારણપણું, ત્યાં તે જેવું સમજે છે તેવું જ થયેલું અનુભવમાં આવે છે. જો સર્વ વસ્તુઓનું સકારણપણું કલ્પનામાં આવે તો સર્વ કારણ ભાસે છે, અને જો અકારણપણા વિશે નિશ્ચય થાય તો સર્વ અકારણ ભાસે છે. જે પ્રાણીના હૃદયમાં રહેલા ઓજમાં આપણે રહ્યા છીએ તે આપણા અને આપણને દેખાતી પ્રજાના વિરાટ રૂપ થઈ રહેલું છે. વળી તે પ્રાણી પણ આપણા ચિદાત્માની કલ્પના વડે જ વિરાટ ભાવને પ્રાપ્ત થઈ રહેલું છે. બીજી પ્રજાઓનું વળી બીજું જ પ્રાણી વિરાટ રૂપ થશે અને તે દેહમાં દેખાતા સુખ દુઃખોના, સંપત્તિ વિપત્તિના તેમજ પાપ પુણ્યના કારણરૂપ પણ ભોગતા રૂપે તે જ થાય છે. વિરાટ સર્વના આધારરૂપ છે. એવા વિરાટના ધાતુમાં કાંઈ વિકાર થાય છે એટલે એ વિરાટના અંગના અવયવરૂપ આ સર્વ મનુષ્ય સમૂહને એક સાથે અને એક જ સમયે દુર્ભિક્ષ, વૃષ્ટિનો અભાવ અને પ્રલય તથા યોગ પ્રમાણે પ્રાપ્ત થાય છે અથવા તો શાંત થઈ જાય છે. કેમ કે વિરાટની સત્તા જ આ સૃષ્ટિના સૃષ્ટિભાવમાં હેતુરૂપ છે. હે સુશીલ, જેમ અનેક વૃક્ષો ઉપર અકસ્માત વજ્ર પડે છે તેમ કેટલાક દુષ્ટ કર્મોમાં કાકતાલીયની પેઠે જન સમુદાય ઉપર અકસ્માત દુઃખ આદિ આવી પડે છે. જો પોતાનો ચિદાત્મા કર્મની કલ્પના કરી લે છે તો જ તેને કર્મફળ ભોગવવું પડે છે. પણ જો તે કર્મની કલ્પનાથી રહિત હોય છે તો તેને કર્મફળ ભોગવવું પડતું નથી. જ્યાં જ્યાં જેવા જેવા પ્રકારે થોડા કે વિશાળ રૂપમાં જે જે કલ્પના ઉદય પામે છે તે ત્યાં ત્યાં તેવા તેવા જ પ્રકારે થોડા કે વિશાળ રૂપમાં અનુભવાય છે. જો તેમાં કશો હેતુ કલ્પાયો હોય તો તે સહેતુક ભાસે છે, અને જો તેમાં નિર્હેતુકપણું કલ્પાયું હોય તો તે તેવું ભાસે છે. સ્વપ્નમાં દેખાતા નગરમાં તેનું ઉપાદાન કારણ કે સહકારી કારણ આદિ કશું હોતું નથી. માટે તે અનાદિ, મંગલરૂપ, નિર્વિકાર અને ચિન્મય પરબ્રહ્મ જ છે. આ સ્વપ્ન બ્રહ્મમાં કોઈક કારણ વિના જ ભાસ્યા કરે છે અને કોઈક કારણપૂર્વક દેખાય છે. આમ સ્વપ્ન સદરૂપ અને અસદરૂપ છે, તેથી શૂન્ય અને મિથ્યારૂપ છે. સ્વપ્નના સર્વ અનુભવો કાકતાલીયની પેઠે ભાસ્યા કરે છે. આ જગતનો અનુભવ પણ સ્વપ્નના જેવો જ છે. તેથી સ્વપ્નની પેઠે જ તે પણ બીજું કશું નથી, માત્ર ચિદાકાશ જ તેના આકારે પ્રસરી રહેલું છે. જેના કારણ વિશેની રૂઢતા ચિત્તમાં થઈ ગઈ હોય છે તે કારણવાળું જ ભાસ્યા કરે છે, અને જેનું કારણ કશું પણ ચિત્તમાં રૂઢ થયેલું હોતું નથી તે કારણ રહિત ભાસે છે. સ્વપ્નની અંદર જે કાંઈ કાર્યકારણ આદિના ક્રમનો ઉદય થવાનો સ્વભાવ દેખાય છે તે ચિદાત્માનો એક વિવર્ત જ છે. આવી જ રીતે આ જાગ્રતરૂપ સ્થૂલ પ્રપંચનું પણ સમજી લેવું. માટે આ સર્વ શાંત પરબ્રહ્મરૂપ જ છે એમ તત્વવેતાઓ સમજે છે. હે મહાબુદ્ધિશાળી મુનિ,
કયા પદાર્થો સત્ય કારણવાળા છે તે તમે સાંભળો. આ જગતમાં પદાર્થોના ભિન્ન ભિન્ન સ્વભાવોનું કારણ શું છે? આકાશનું શું કારણ છે? પૃથ્વી આદિના ઘટપણાનું શું કારણ છે? તેની ઉત્પત્તિનું શું કારણ છે? અવિદ્યાનું શું કારણ છે? સ્વયંભૂ અને બ્રહ્મનું પણ શું કારણ છે? સૃષ્ટિના આદિકાળમાં વાયુ, જળ અને તેજનું શું કારણ છે? એ સર્વના સ્વરૂપનો નિર્ણય ચિદાત્મા સિવાય થઈ શકતો નથી. તેથી તેઓ ચિન્માત્ર રૂપ છે, બાકી બીજું તેમનું કશું કારણ નથી. મરી ગયા પછી જીવોને પિંડ લેવામાં અને બીજા દેહોનું ગ્રહણ કરવામાં શું કારણ છે? એવી રીતે વસ્તુતઃ જોતા પ્રથમથી જ આ સર્વ સૃષ્ટિઓ કારણ વિના જ ભ્રાંતિ રૂપે ભાસ્યા કરે છે. એવા જ પ્રકારે તેની પ્રવૃત્તિ થયા કરે છે અને એવી જ રીતે તેનો સંહાર પણ થતો રહે છે. આકાશમાં ભ્રાંતિ વડે દેખાતા કુંડાળાની પેઠે આ સર્વ ઘણા કાળના અનુભવથી થયેલ ભ્રાંતિ વડે જ દેખાય છે. આમ બ્રહ્મ પોતે જ સૃષ્ટિ રૂપે થયા છે અને એમણે પોતાના રૂપની જ પાછળથી પૃથ્વી આદિ સંજ્ઞાઓ કલ્પેલી છે. પ્રથમ ચિદાકાશની અંદર પવનમાં પ્રકટ થતી ચલન શક્તિની પેઠે કિંવા મનોરાજ્યની પેઠે સૃષ્ટિઓ સૂક્ષ્મ રૂપે ખડી થઈ જાય છે અને પછી તે પોતાની મેળે જ દેહ તથા તેના કર્મ આદિ કારણોની કલ્પના કરી લે છે. પ્રથમ સૃષ્ટિની કલ્પનાના સમયમાં હિરણ્યગર્ભના સંકલ્પથી જે પદાર્થ જેવા જેવા પ્રકારે કલ્પાય છે તેવા તેવા નિયમને તે ધારણ કરી લે છે, કેમ કે પોતાના સંકલ્પિત પદાર્થોમાં તેમ થતું પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. આમ ચિદાત્માનો એવો સહજ સ્વભાવ જ છે એમ જણાય છે. પ્રથમ હિરણ્યગર્ભના ચૈતન્યે સૃષ્ટિને અનુકૂળ પડે તેમ જે પદાર્થનું જેવું રૂપ પ્રતીત થવાનો સંકલ્પ કર્યો તેવું જ અદ્યાપી પર્યંતે થઈ રહેલું છે. બાકી વસ્તુતઃ જોતા તે મારા પોતાના આત્મારૂપ જ છે. પ્રથમ બંધાઈ ગયેલી નિયમની કલ્પના ચિદાત્માના બીજા ઉત્કૃષ્ટ યત્ન વડે અન્યથા થઈ શકે છે, પણ તેમાં વારંવાર મોટા ઉત્કૃષ્ટ યત્નની જરૂર પડે છે. જીવાત્મા જ્યાં કારણની કલ્પના કરી લે છે ત્યાં તેને કારણની સ્થિરતા અનુભવમાં આવે છે. જ્યાં તે કારણની કલ્પના નથી કરતો ત્યાં તેને કારણની પ્રતીતિ પણ થતી નથી. ચિદાકાશની અંદર વંટોળિયા વાયુના ઝપાટાની પેઠે પ્રથમ જ આ દ્રશ્ય વિસ્તરી રહેલું ભાસે છે અને તે અસત્ય છતાં પ્રથમથી સૃષ્ટિના આરંભકાળથી જેવું જણાય છે તેવું જ આજ પર્યંત થઈ રહેલું છે. કેટલાક જીવો ભેગા થઈ પોતે સાથે જ શુભ અશુભ કર્મો કરે છે અને પછી તેના તેવા જ ફળને પણ ભેગા થઈ સાથે જ ભોગવે છે. વળી કેટલાક હજારો જીવો
કેટલાક જીવો ભેગા થઈ પોતે સાથે જ શુભ અશુભ કર્મો કરે છે અને પછી તેના તેવા જ ફળને પણ ભેગા થઈને જ ભોગવે છે. વળી કેટલાક હજારો જીવો પર્વતોની શિલા ઉપર ઉડતા વજ્રપાતની પેઠે કોઈ પણ પ્રકારના કારણ વિના જ દુઃખ ભોગવે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો કારણ વિચાર નામનો સર્ગ 149મો સમાપ્ત. સર્ગ 150મો મુનિને પોતાના પૂર્વદેહમાં જવાની અશક્તિ વિશે. આ 150મા સર્ગમાં તે મુનિના વાક્ય વડે પોતાને આત્મજ્ઞાન થયા વિશે, તેની સાથે પોતાની સ્થિતિ થયા વિશે અને પૂર્વદેહમાં જવાની અશક્તિને લીધે દાહ આદિ થયા વિશે વર્ણન આવશે. મુનિ બોલ્યા, આવી યુક્તિ વડે મને તે મુનિએ બોધ આપ્યો એટલે હું વિદિત વેદ્ય થઈ ગયો. પછી તેમણે વિદાય માંગી, પણ મેં તેમને લાંબી પ્રાર્થનાઓ કરીને જવા દીધા નહીં. આથી તે મહાત્માએ મર્યા જેવા બની જઈ મારે ત્યાં નિવાસ કર્યો. એ મુનિએ મને ચંદ્રમાના ઉદય જેવું શુભ વચન કહ્યું હતું. તે મુનિવર્ય આ તમારી પાસે જ રહેલા છે. પોતાના થોડા જ ઉપદેશ વડે મારા મોહને નિવૃત્ત કરનાર તથા દ્રશ્યના પૂર્વાપર પ્રસંગને જાણનાર અને કેમ જાણે મારું યજ્ઞ આદિ સુકૃત જ શરીરધારી થઈ આવી ઊભું હોય તેવા દેખાતા આ મહાત્માએ જ મને ઉપર વર્ણવ્યા પ્રમાણે કહ્યું હતું. ચિદાકાશ પ્લસ સંકલ્પ કલ્પના ઇક્વલ ટુ જીવ જગત. જીવ જગત માઇનસ સંકલ્પ કલ્પના ઇક્વલ ટુ ચિદાકાશ. એવું છે. અગ્નિદેવ બોલ્યા, એ મુનિનું એવું વચન સાંભળીને અહો સ્વપ્ન સૃષ્ટિ અને તેનો ઉપદેશ કરનાર મુનિ શું મારી પ્રત્યક્ષ ઊભા છે? આમ વિસ્મય પામીને તે વ્યાધ જાણે ખિન્ન થઈ ગયેલો હોય તેવો બની ગયો. વ્યાધ બોલ્યો, અહો મહારાજ, તમે સંસારના તાપને નિવૃત્ત કરનાર છો. તમે આજે મને આજે કહ્યું છે તે તો બહુ આશ્ચર્યકારક છે. મને મારા મનમાં અસંભાવનાને લીધે બંધ બેસતું થતું નથી. હે મહારાજ, આપે સ્વપ્નની અંદર જે મુનિને પોતાને ઉપદેશ આપનાર કહ્યા છે તેમને પાછા તમે આ જાગ્રત અવસ્થામાં પ્રત્યક્ષ રૂપે કહો છો અને તેમ તે અનુભવમાં પણ આવે છે. આ મને મોટું આશ્ચર્ય ભાસે છે. હે મુનીશ્વર, જેમ બાળકની બુદ્ધિમાં જાગ્રત અવસ્થામાં વેતાલ પોતાની પાસે સ્થિર રહેલો જણાય છે, તેમ આ સ્વપ્ન પુરુષ રૂપ મહામુનિ જાગ્રત અવસ્થામાં પણ કેમ સ્થિર થઈ રહેલો દેખાય છે? આ આશ્ચર્યકારક આખ્યાન આપ મને સંપૂર્ણ રીતે કહો. આ સ્વપ્નના પુરુષનું જાગ્રતમાં દર્શન કેવું? આ કોનું દર્શન થાય છે અને આ શું છે? જાગ્રત છે કે પછી સ્વપ્ન છે? મને તો ખરેખર આ સઘળું અત્યંત વિસ્મય પમાડનાર છે. મુનિ બોલ્યા, હે મહાભાગ, ત્યાર પછી મારું જે કાંઈ આશ્ચર્યકારક વૃત્તાંત બન્યું તે હું સંક્ષેપથી કહું છું, તમે તે સાંભળો. તમે એકાએક અતિ ઉતાવળ ન કરો. આ તમારી પાસે બેઠેલા મુનિએ મને બોધ થવા માટે કેટલું એક વર્ણન કર્યું અને આ મહાત્મા સરખા માણસ દેખાય, પણ એક ચિદાકાશ છે અને બીજો છે આ માણસ છે. અને આ ચિદાકાશ વિશે કાંઈ બોલતો નથી ને પેલો ચિદાકાશના બધા શબ્દો જાણે છે અને બોલે છે. તો બે કેવી રીતે ઓળખાય ખબર? જે ચિદાકાશ હોય એ ભલે બોલતો ન હોય, પણ એનામાં સંકલ્પ કલ્પનાનું ભમવાનું કાંઈ જ ન હોય. અને ભલે જ પેલો ચિદાકાશને બધું બોલતો હોય, પણ એમાં મરી ગયા સુધી સંકલ્પ કલ્પનામાં ભમવાનું જ હોય.
वशिष्ठ ने सब ठग पकड़ जाते हैं। આ તમારી પાસે બેઠેલા મુનિએ મને બોધ થવા માટે કેટલું એક વર્ણન કર્યું, અને આ મહાત્માની તે બોધકારી વાણી વડે હું આત્મ સ્વરૂપને ઓળખનાર વિવેકી થઈ ગયો. આ મહાત્માના વચનથી મારા ચિત્તની બરોબર શુદ્ધિ થઈ. એટલે જેમ હેમંત ઋતુની નિવૃત્તિ થતાં આકાશ સ્વચ્છ થઈ જાય છે, તેમ મેં મારા પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખ્યું. અરે અહો, તે સમયે હું તે મુનિ હતો એવું ચિત્તમાં સ્ફુરી આવતા જ મને જબરું આશ્ચર્ય થયું, અને તેથી હું જાણે હૃદયમાં આર્દ્ર થઈ ગયો. કામથી પીડાયેલો કોઈ અજ્ઞાની પથિક જળની ઈચ્છા રાખી વ્યર્થ દેખાતા ઝાંઝવાના જળ તરફ દોડે છે અને તેથી છેતરાય છે. તે જ પ્રમાણે હું ભોગોમાં રાખેલી આસ્થા વડે છેતરાયો છું અને આ દશાને પ્રાપ્ત થયો છું. અહો, ખેદની વાત છે કે હું વિવેકી છું, છતાં જેમ કોઈ બાળક કેવળ ભ્રાંતિરૂપ અને મિથ્યા વેતાલથી છેતરાય છે, તેમ હું કેવળ ભ્રાંતિરૂપ અને મિથ્યા આ દ્રશ્યના ચમત્કારથી છેતરાયો છું. અહો, આશ્ચર્ય છે કે સાવ અર્થથી રહિત, સર્વ અર્થથી રહિત આ મિથ્યા જ્ઞાનથી હું આ કેવી સ્થિતિમાં આવી પડ્યો છું. અથવા તો જે કંઈ આ હું એવું સ્ફુરે છે તે પણ ભ્રાંતિ માત્ર છે અને મિથ્યા છે. છતાં અસત્ય પ્રપંચનું જે અનુકરણ કરવામાં આવે છે તે ખરેખર સેંકડો આશ્ચર્યને ઉત્પન્ન કરનારું છે. હું પણ નથી, આ દશા પણ નથી, આ દ્રશ્ય પણ નથી, કિંતુ ભ્રમ માત્ર છે. આ સર્વ મિથ્યા છતાં જાણે સત્ય હોય તેવું ભાસે છે, એ એક મોટું આશ્ચર્ય છે. હવે મારે અહીં શું કરવું? બંધને ભેદનારો એક અંકુર મારામાં રહેલો છે, પરંતુ છેવટે તે પણ તોડી નાખવા યોગ્ય છે એમ સમજીને તેનો પણ ત્યાગ કરી દઉં છું. આ વ્યર્થ રૂપે દેખાતી અવિદ્યા ભલે હો, એ ભ્રાંતિરૂપ અવિદ્યાનું આપણને શું પ્રયોજન છે? માટે તે મિથ્યા ભ્રાંતિનો હું હમણાં જ ત્યાગ કરી દઉં છું. આ મને ઉપદેશ આપનાર મુનિ પણ ભ્રાંતિ માત્ર જ છે, અને તે પણ મારી પેઠે જ બ્રહ્મરૂપ છે. દિવસે વાદળામાં દેખાતા પુરુષના આકારની પેઠે તે બ્રહ્મમાં એક આભાસ રૂપે ભાસે છે. હવે મને જ્ઞાનનો ઉપદેશ આપનાર મહામુનિને હું આ વિષય કહું એવો વિચાર કરી મેં તે મુનિને કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, હું મારા પોતાના આશ્રમમાં રહેલા પ્રથમના મુનિ શરીરને જોવા જાઉં છું, તેમજ જે પ્રાણીના શરીરમાં આ બધું દેખાય છે તેને પણ જોવા માટે બહાર જાઉં છું. આવા મારા વચન સાંભળી તે મહાત્મા મુનિવરે હસતા હસતા મને કહ્યું કે તમારા એ બંને દેહ ક્યાં છે? એ તો ભસ્મ થઈ જઈ બહુ દૂર જતા રહ્યા છે. અથવા તો હે ભૂતકાળને જાણનાર મહાશય, તમે પોતે જ ત્યાં જાઓ અને ત્યાં જઈ વૃત્તાંતનું અવલોકન કરો, તો તમે જોશો તો એ વિશેનો નિર્ણય થતાં સર્વ પોતાની મેળે જ તમારા જાણવામાં આવી જશે. એ પ્રમાણે તે મુનિએ કહ્યું. પછી હું પૂર્વના દેહનો વિચાર કરી ત્યાં જવાને ઈચ્છી રહ્યો. મેં મારા તે સ્થૂળ દેહ સંબંધી અનુસંધાનને અને સ્વપ્ન સંબંધી પ્રાતિભાસિક સત્તા વડે ઉત્પન્ન થયેલ હું પાર્થિવ શરીર રૂપ જ છું એવા પ્રકારના પોતાના કાલ્પનિક રૂપને છોડી દીધું. હવે મેં મારા પ્રાણ ઉપાધિવાળા ચિદાત્માને, જીવને, તેના પ્રાણ દ્વારા વાત વ્યૂહમાં જોડી દીધો. હે મુનિ, હું જ્યાં સુધી મારા પૂર્વ દેહને જોઈ અહીં આવ્યો ત્યાં સુધી આપે અહીં જ રહેવું. એમ મેં એ મુનિને કહી મેં પવનની અંદર પ્રવેશ કર્યો. પછી તેમાં પ્રવેશ કરી હું પવનરૂપી રથ પર આરૂઢ થયો. જેમ પુષ્પની સુગંધ અનંત આકાશમાં ઘણા કાળ સુધી ભમ્યા કરે છે, તેમ હું પણ ત્વરાથી આકાશની અંદર ભ્રમવા લાગ્યો. પછી હું ઘણા લાંબા સમય સુધી તેમાં ભમ્યો, પણ મને તેના ગળાનું છિદ્ર મળ્યું નહીં. આમ તે વાતવ્યૂહમાં ગૂંચવાઈ રહેવાથી મને ખેદ થવા લાગ્યો. વળી પાછો હું મારા આત્માના બંધન સ્તંભ એવા આ જગતમાં આવ્યો અને અહીં આ સર્વોત્તમ મુનિને મારી આગળ જ જોવા લાગ્યો. એ પછી એકાગ્ર થઈ હું ઘરની અંદર મુનિને પૂછવા લાગ્યો કે હે પૂર્વાપર જાણનારાઓમાં શ્રેષ્ઠ મુનિ મહારાજ, આ શું આશ્ચર્ય છે તે આપ કહો. આપ ઉત્તમ જ્ઞાનચક્ષુથી સર્વ યથાર્થ રીતે જાણો છો. મેં જેના દેહની અંદર પ્રવેશ કર્યો તે પ્રાણીનો દેહ અને મારો પોતાનો દેહ એ બંને ક્યાં જતા રહ્યા અને તે મને પાછા કેમ મળ્યા નહીં? મેં ઠેઠ સ્થાવર પર્યંત પોતાના વિશાળ સંસાર મંડળમાં ઘણા કાળ સુધી ભ્રમણ કર્યું, પરંતુ તે પ્રાણીના ગળાનું છિદ્ર મને કેમ મળ્યું નહીં? આ પ્રમાણે મુનિની પાસે જઈ મેં પૂછ્યું, એટલે તે મહાશય મુનિએ મને કહ્યું કે હે કમળના જેવા સુંદર નેત્રવાળા, કમળના નીચે ટાંચ છે. આ સંબોધન વાપરવાનો નિગૂઢ આશય એવો છે કે નેત્રના સૌંદર્ય માત્રથી જ
કાંઈ આ વિષય જાણવામાં આવતો કે દેખાતો નથી, પણ તેના સાધન જુદા છે એવી સૂચના કરી છે, એવું ટીકાકાર જણાવે છે. હે કમળના જેવા સુંદર નેત્રવાળા, તમે પોતાની મેળે જ મારા બતાવેલા ઉપાય વિના શી રીતે પૂર્વ દેહના વૃત્તાંતને જાણી શકો? જો એ વિષય તમે યોગ વડે એકાગ્ર થયેલી બુદ્ધિ વડે જોશો તો હાથમાં રહેલા કમળની પેઠે નિશ્ચેષ રીતે તેને જાણી શકશો. કદાચિત તમારે તે જોવાની ઈચ્છા ન હોય અને મારા વચન વડે સાંભળવાની જ ઈચ્છા હોય તો હું બનેલા વૃત્તાંતને અનુસરી અખંડિત રીતે કહીશ, તે તમે સાંભળો. વસ્તુતઃ જે આત્મા પરમાત્મા ના લેક્ચર કરતા જે હોય બાપજી, પછી આત્મા પરમાત્મા શબ્દ જ રહે અને પછી બાપજી જ પરમાત્મા થઈ જાય. એની ગુરુતા ગ્રંથિ રહે અને પેલા હજારોનો ટળો આવ્યા હોય ને શીરા લાડવા મેળવડા, એની લઘુતા ગ્રંથિ રહે અને બાપજીની ગુરુતા ગ્રંથિ રહે અને આત્મા પરમાત્મા શબ્દ જ રહે. સમજે? અને વાડા, વ્યક્તિને વાડા જ હોય અને પ્રકાશ તો મળે જ નહીં. સમજે? વસીટમાં પ્રકાશ છે એનો છાંટોય ન મળે. સમજે? બસ એમને ભમ્યા કરે બધા બાપજીની વાહે. અને પછી વસીટને તો ગણે જ નહીં, વસીટ પ્રકાશને તો ગણે જ નહીં કે બસ અમારે જે છે ને બસ ઘણા અહીંયા આવીને વયા ગયા એટલે એ લોકોને એમ કહેવામાં આવે ત્યાં જવાતું હશે, ત્યાં ન જવાય, ત્યાં તો ગુરુનું કાપે છે એમ કે. હે? આપણું તો કંઈ રહેવા દેતા જ નથી એમ. એટલે ત્યાં બાપજી મેં થઈ જાય. એને આમાં તો જો હે સો હે કહેવા પણ જ નથી. પ્રકાશ હિ પ્રકાશ, આનંદ હિ આનંદ, શાંતિ હિ શાંતિ. બીજું કંઈ છે જ નહીં ને બીજું કંઈ થતું જ નથી. સમજે? શબ્દો બાપજી પાસે જૂના શાસ્ત્રોના હોય. સમજે? પણ એમાં જે રીતે જે ચોખ્ખા વિવેકથી જે ચોખ્ખો પ્રકાશ કર્યો હોય એ ન હોય, પછી પોતાનું હું જ મેઇન હોય. સમજે? એટલે કોઈ દિવસ કોઈ ઠેકાણું પડે જ નહીં, બધા ભમ્યા જ કરે. કદાચિત તમારે તે જોવાની ઈચ્છા ન હોય અને મારા વચન વડે સાંભળવાની જ ઈચ્છા હોય તો હું બનેલા વૃત્તાંતને અનુસરી અખંડિત રીતે કહીશ, તે તમે સાંભળો. વસ્તુતઃ જોતા તમે આજે વ્યષ્ટિ જીવ રૂપે અનુભવમાં આવો છો તે તેવા રૂપે નથી જ. તમે તો સર્વ પ્રાણીઓના પુણ્યરૂપી કમળોનો વિકાસ કરવામાં સૂર્યરૂપ કમળોના સમૂહની પેઠે સર્વ કલ્યાણોના સમૂહ રૂપે અને ભગવાનના જ્ઞાનરૂપી નાભી કમળની અંદર બેઠેલા હિરણ્ય ગર્ભરૂપ છો. એવા તમે પોતે તપરૂપી મનોરાજ્યમાં સ્થિર થઈ રહેવાથી એક આશ્રમની અંદર તપસ્વી રૂપ થઈ રહ્યા અને ત્યાં પુષ્ટ થઈ રહેલા વ્યષ્ટિભાવના અનુભવ વડે પર શરીરની અંદર સ્વપ્ન વગેરેનું કૌતુક જોવાની ઈચ્છાથી કોઈ એક પ્રાણીના હૃદયમાં તમે પ્રવેશ કર્યો. તમે જે પ્રાણીના હૃદયની અંદર બેઠા તેમાં જ આ વિસ્તારવાળા અને આકાશ તથા પૃથ્વીરૂપી વિશાળ ઉદરને ધારણ કરી રહેલા ત્રણેય લોકો તમારા જોવામાં આવ્યા. આમ તમે જ્યારે ઘણા લાંબા સમય સુધી તે સ્વપ્ન જોવામાં વ્યગ્ર થઈ ગયા ત્યારે તમારો પોતાનો પૂર્વદેહ, જેની અંદર તમે સ્વપ્ન જોવાની ઈચ્છાથી પ્રવેશ કર્યો હતો, એવો મોટા વનની અંદર સૂતેલો જણાતો તે પ્રાણીનો દેહ અને તમારો આશ્રમ એ સર્વ પ્રચંડ દાવાનળ લાગવાથી ખાખ થઈ ગયા. એ દાવાનળ ધુમાડાઓ વડે ધૂસરા બની ગયેલા વાદળારૂપી વસ્ત્રોવાળા આકાશના આડંબરને ઉત્પન્ન કરતો હતો અને ઉડ્યા કરતા તથા બળાત્કારથી ઉત્પન્ન થતા ઉંબાડિયાના ચક્રો વડે તે સૂર્યમંડળનો તથા ચંદ્રમંડળનો ભાવ બતાવતો હતો. તે જ્વાળા વડે દેદીપ્યમાન આકાશની અંદર ભસ્મ વડે ભરપૂર હતો અને દિશાઓને ઢાંકી દઈ રક્ષા કરી રહેલા ધુમાડાના વાદળા ગોટાઓ રૂપી કાળા કામડાઓ વડે આકાશને ઢાંકી રહ્યો હતો. ગુફાઓ રૂપી ઘરમાંથી નીકળેલી સિંહોની ગર્જનાથી તે તિરસ્કાર પામ્યો હતો અને પ્રસિદ્ધપણે સંભળાતા તે ચડચડાટના અવાજથી દિશાઓની અંદર રહેલા સર્વ મનુષ્યોને તે બહેરા બનાવી રહ્યો હતો. તે ચોતરફ ફેલાઈ ગયો હતો.
તેથી તાલ અને તમાલના વૃક્ષો જાણે અગ્નિના વૃક્ષો જેવા જણાતા હતા. એ વૃક્ષ સમૂહો તૂટી પડતા હતા. તેથી ઉત્પાતના વહનીના અથવા ઉત્પાતના મેઘના કડાકા થતા હતા. આથી તે અગ્નિ કોલાહલથી ઘટ થઈ રહ્યો હતો. દૂર દેશમાં રહેલા મનુષ્યોને તે જોવા માત્રથી સ્થિર વીજળીની ભ્રાંતિ ઉપજાવતો હતો અને તે આકાશમાં રસરૂપ સુવર્ણના રસ વડે લીંપાયેલ ભીતના ભાવને પેદા કરતો હતો. અગ્નિના મનોહર તણખાઓ વડે તે આકાશની અંદર તારાઓના સમૂહને બમણો દીપાવતો હતો અને આકાશના વક્ષ સ્થળમાં રહેલી જ્વાળારૂપી બાળવનિતાના નેત્રને તણખારૂપી આનંદદાયી કટાક્ષથી આનંદ ઉત્પન્ન કરતો હતો. વળી જ્વાળાઓના ધમધમાટવાળા શબ્દોથી તે આકાશની અંદરના ભાગને ગજાવી મૂકતો હતો અને ગુફાઓરૂપી ઘરમાંથી બહાર નીકળેલા ભ્રમિત થઈ ગયેલા તથા નિદ્રા રહિત થઈ રહેલા જંગલી લોકોની વિષમ દશાને ઉત્પન્ન કરતો હતો તથા અર્ધદગ્ધને ભાગતા સિંહ, મૃગ, પારધીઓ તેમજ પક્ષીઓ વડે તે યુક્ત હતો. વળી તે ઊના ઉકળ્યા કરતા તળાવોના અને નદીઓના પ્રવાહોની અંદર ઉગ્ર એવા વ્યાઘ્ર આદિ જીવોને તથા જળચરોને પચાવી દેતો હતો. પ્રદીપ્ત જ્વાળાઓમાં બળતી બાળ ચમરીઓથી તે સુંદર અને ચપળ દેખાતો હતો અને તે બળતા વનના પ્રાણીઓના મેદના ગંધ વડે વીંટાયેલા વાદળાવાળો હતો. પ્રલયકાળના અગ્નિ જેવા અને સર્પની પેઠે ચારે બાજુ પ્રસરી રહેલા એ પ્રચંડ દાવાનળ વડે તમે અને તમારો આશ્રમ એ સઘળું ભસ્મ થઈ ગયું. વ્યાધ બોલ્યો, હે મહારાજ, શું ત્યાં અગ્નિ લાગવાનો કશો હેતુ બન્યો હતો? વળી તે વન તથા તેમાં રહેલી બ્રહ્મચારી આદિના દેહો તે સર્વ એક સાથે જ કેમ ભસ્મ થઈ ગયા? વળી તે વન તથા તેમાં રહેલા બ્રહ્મચારી આદિના દેહો એ સર્વ એક સાથે જ કેમ ભસ્મ થઈ ગયા? મુનિ બોલ્યા, સંકલ્પ આદિનો ક્ષય અને ઉદય થવામાં જેમ સંકલ્પ કરનાર પુરુષના મનનું સ્ફુરણ જ એક હેતુરૂપ છે, તેમ આ ત્રણેય લોકોનો સંકલ્પ કલ્પના કરનારું વિધાતાના મનનું સ્ફુરણ જ તરતમાં ત્રિલોકી રૂપ થઈ જાય છે. તેથી ત્રણેય લોકના ક્ષયમાં અને ઉદયમાં એ વિધાતાના મનનું નિશ્ચયાત્મક સ્ફુરણ જ હેતુરૂપ છે. જેમ હૃદયની અંદર ક્ષોભ અને અક્ષોભ થવામાં તે સમયનો સંકલ્પ જ હેતુરૂપ છે, તેમ આ ત્રણેય લોકોનો ક્ષોભ અને અક્ષોભ થવામાં હિરણ્યગર્ભનો સંકલ્પ જ હેતુરૂપ છે. આ વનના નાશમાં પણ તેને જ હેતુરૂપ કહી શકાય છે. જગત એ વિધાતાનું એક સંકલ્પ નગર છે. તેથી વિધાતાનો તે પ્રકારનો સંકલ્પ જ પ્રજાનો ઉદય, ક્ષય, ક્ષોભ, વૃષ્ટિ અને દુષ્કાળ આદિ થવામાં કારણરૂપ છે. હિરણ્યગર્ભ આ જગતના મન સમષ્ટિના આદિ હેતુરૂપ છે અને તે પણ અન્યત્ર ચિદાકાશમાં જ કલ્પિત છે. આમ માયા વડે યુક્ત એવા ચિદાકાશની, શબલ બ્રહ્મની, ઈશ્વરની કલ્પના અનંત અને અવ્યવસ્થિત છે. વસ્તુતઃ જોઈએ તો ચિદાકાશની અંદર તેની પોતાની શોભા જ આ સર્વના આકારે દેખાય છે એવું વિવેકી વિદ્વાનોનું સમજવું છે. બાકી મૂર્ખોને જેવું ભાન થતું હોય તેવું ભલે થાઓ, પરંતુ તે સત્ય નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પરમોપદેશ નામનો સર્ગ 150મો સમાપ્ત. સર્ગ 151મો. અગ્નિ સર્વને બાળી નાખશે. આ 151મા સર્ગમાં અગ્નિ આશ્રમને તથા તે મુનિના શરીરને બાળી નાખશે તે વિશે તથા પવન વડે તેની ભસ્મ ઉડી જવા વિશે અને સ્વપ્નમાં જાગ્રતની સ્થિતિ દેખાયા વિશે વર્ણન કરવામાં આવશે. બીજા મુનિ બોલ્યા, ત્યાં તે નગર, તે ઘરો અને તે વૃક્ષો એ સર્વ સુકાયેલા ઘાસની પેઠે ક્ષણવારમાં ભસ્મ થઈ ગયું. જેના અતિ સંતાપથી શિલાઓ પણ ફાટી જાય એવા આશ્રમની અંદર તમે રહ્યા હતા અને સૂતા હતા. તમારા એ બંને શરીર એ જ પ્રમાણે ત્યાં ભસ્મરૂપ થઈ ગયા. પછી તે અગ્નિ વનને નિઃશેષ કરી દઈ ધીરે ધીરે શાંત થઈ ગયો અને પછી સમુદ્રનું પાન કરનાર અગસ્ત્યની પેઠે તે અસ્તને પણ પ્રાપ્ત થયો. આમ તે અગ્નિ શાંત થઈ ગયો એટલે પછી પ્રથમ પ્રજ્વલિત અને પછીથી શીતળ એવી તે સર્વ ભસ્મને વાયુએ પુષ્પોના સમૂહની પેઠે રજરૂપે વિખેરી નાખી. આથી જેમ જાગ્રત અવસ્થામાં સ્વપ્નનગર ન દેખાય તેમ તે આશ્રમ ક્યાં હતો, તે બંને શરીર ક્યાં હતા અને કરંડિયાની પેઠે અનેક જનસમૂહના આશ્રયરૂપ તે નગર પણ ક્યાં હતું તે કશું જણાતું નથી. તમારા એ બંને શરીર નાશ પામ્યા એટલે સિદ્ધ થાય છે કે સ્વપ્નમાં તમને ભ્રમ થયો હતો, તેથી તમારો ચિદાત્મા જ એ સર્વરૂપે જણાયો હતો. આથી જ તે પુરુષનું ગળાનું છિદ્ર તથા તમારો તે વિરાટ પુરુષ હમણાં ક્યાં દેખાય છે?
ઓજ સહિત તે સૂઈ ગયો હતો, તેથી ઓજ સહિત તેના દેહનો અગ્નિથી દાહ થઈ ગયો. હે મુનિ, તેથી જ એ બંને દેહ તમારા જોવામાં આવ્યા નહીં. હમણાં તમે અનંત એવા સ્વપ્ન સંસારરૂપી જાગ્રતમાં રહેલા છો. હે સુંદર વ્રતધારી, એ પ્રમાણે આ સ્વપ્ન જ જાગ્રત ભાવને પ્રાપ્ત થઈ રહેલું છે, અને અહીં અમે સર્વ તમારા સ્વપ્ન નર જ છીએ. તમે અમારા સ્વપ્ન નરરૂપ છો અને અમે તમારા સ્વપ્ન નરરૂપ છીએ. વસ્તુતઃ જોઈએ તો આત્મારૂપ ચિદાકાશ સર્વદા પોતાના અદ્વિતીય સ્વરૂપમાં જ રહેલું છે. વસ્તુતઃ જોઈએ તો આત્મારૂપ ચિદાકાશ સર્વદા પોતાના અદ્વિતીય સ્વરૂપમાં જ રહેલું છે. તમે જો કે પ્રથમ સ્વપ્નરૂપ છો, તો પણ તે દિવસથી માંડીને તમને જાગ્રતની પ્રતીતિ થઈ છે. આથી તમે જાગ્રત અવસ્થાના નરરૂપ થઈ રહ્યા છો અને ગૃહસ્થપણામાં પણ સારી રીતે સ્થિર થઈ રહેલા છો. આ સર્વ આદિથી માંડી અંત સુધી જેવું બન્યું છે તેવું કઈ બતાવ્યું છે. આ અદ્ભુત છે. અદ્ભુત કરેક્શન. આ અદ્ભુત છે અને સારી પેઠે દ્રશ્ય રૂપે જોયેલું છે. સંદેહ રહેતો હોય તો તમે પોતે તે ધ્યાન વડે જોઈ શકો છો. આકાશની અંદર પ્રસરી રહેલા સુવર્ણના જેવા તડકાની પેઠે જે પ્રકાશ રૂપે સર્વત્ર પ્રસરી રહેલો છે, તે આદિ, મધ્ય અને અંતથી રહિત એવો ચિદઘન આત્મા પોતાની કલ્પના શક્તિના ઉફાળા વડે ચપળ રૂપ બની જાય છે. તે પોતે ચિન્મય છે, છતાં પોતાના આત્માની અંદર પ્રકટ થઈ રહેલી શુભ, અશુભ તથા મિશ્ર સૃષ્ટિઓને આકારે વિવર્ત રૂપે પ્રતીતિમાં આવે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો અગ્નિ સર્વને બાળી નાખશે નામનો સર્ગ 151મો સમાપ્ત. સર્ગ 152મો સ્વપ્ન પદાર્થની સત્યતા વિશેની શંકાનું નિવારણ. આ 152મા સર્ગમાં બીજા મુનિ તે મુનિની સ્વપ્નના પદાર્થોની સત્યતા વિશેની આશંકાને નિવૃત્ત કરી તેના વ્યાધના ગુરુપણા વિશે વર્ણન કરશે. મુનિ બોલ્યા, મને ઉપર પ્રમાણે કહી તે મુનિ રાત્રિ સમયે પોતાના શયનની અંદર મૌન ધારણ કરી રહ્યા, અને હું તો પછી જાણે પવનના સમૂહમાં વયો જતો હોઉં તેમ વિસ્મય વડે વ્યાપ્ત બની ગયો. પછી મેં તેને ઘણી વારે કહ્યું કે હે મુનિશ્રેષ્ઠ, હે મહાસમર્થ, ખરેખર આ સર્વ સ્વપ્ન સદરૂપ છે એમ મને જણાય છે. કૌંસમાં યથાર્થ છે કાઢી નાખીને સત્ય છે એવો ભાસ. હે મુનિ શ્રેષ્ઠ, હે મહાસમર્થ, ખરેખર આ સર્વ સ્વપ્ન સદરૂપ છે. સત્ય હે એસા ભાસ એમ મને જણાય છે. બીજા મુનિ બોલ્યા, જો બીજું જાગ્રત આદિ કાંઈ સત્ય સંભવતું હોય તો હજી આ સ્વપ્ન આદિ શું સત્ય છે એવો વિસ્મય ઘટે, પરંતુ જ્યાં જાગ્રત સંબંધી દ્રશ્યની પણ અસત્તા છે, અલ્પની પણ અસત્તા છે. બીજા મુનિ બોલ્યા, જો બીજું જાગ્રત આદિ કાંઈ સત્ય સંભવતું હોય તો હજી આ સ્વપ્ન આદિ શું સત્ય છે એવો વિસ્મય ઘટે, પરંતુ જ્યાં જાગ્રત સંબંધી દ્રશ્યની પણ અસત્તા છે, એટલે કે તે પણ મિથ્યાભૂત છે, ત્યાં પછી સ્વપ્ન આદિની સત્યતાના યથાર્થપણા વિશે તો શી વાત કરવી. સ્વપ્નની પેઠે જ આ સૃષ્ટિ પ્રથમ ભાસે છે, અને તે વસ્તુતઃ પૃથ્વી આદિથી રહિત, છતાં સ્વપ્નની પેઠે જ પૃથ્વી આદિ વડે યુક્ત દેખાય છે. હે કમળપત્રના જેવા સુંદર નેત્રવાળા વ્યાધના મહાગુરુ મુનિ, આજના આપણા સ્વપ્નના કરતાં પણ જાગ્રત રૂપે પ્રસિદ્ધ આ સૃષ્ટિરૂપી સ્વપ્ન વધારે શુદ્ધ ચિદ્રૂપ છે. આ વિશે હું યુક્તિ કહું છું, તે તમે સાંભળો. આજે જાગ્રત અવસ્થામાં દીઠેલા પદ પદાર્થના સંસ્કારો બુદ્ધિમાં ચોંટી જાય છે, તેથી રાત્રિએ સૂઈ જતા સ્વપ્નમાં જે કાંઈ તમને શબ્દ અને અર્થની પ્રતીતિ થાય છે, તેમાં સંસ્કાર આદિ સામગ્રી છે. આથી તેને કદાચ સત્ય પણ કહી શકાય, પરંતુ સૃષ્ટિના આદિકાળમાં તે સમયે કે તે પહેલાં બીજું કશું ન હોવાથી તથા પૂર્વ સૃષ્ટિના સંસ્કારો વચમાં પ્રલયકાળનો મોટો અંતરાય આવી જતા નાશ પામ્યા હોવાથી આ સૃષ્ટિરૂપી સ્વપ્ન તો ચિદાકાશની અંદર પ્રથમ જ દ્રશ્ય રૂપે પ્રતીતિમાં આવે છે. હે મુનિ, એવી રીતે આ વિસ્તારવાળું સ્વપ્ન જગત સાવ મિથ્યા છે, તો પણ ચિદાત્મામાં રહેલી સત્તા વડે તે તેને સત્ય જેવું અનુભવે છે, તેમાં તમને શો સંદેહ રહે છે. ઉપર પ્રમાણે બોલતા તે બીજા મુનિના વાક્યનો આક્ષેપ કરી વચમાં બીજી વાત નાખી. મેં તેમને પૂછ્યું કે આપ મને વ્યાધનો ગુરુ ઠરાવો છો તે શી રીતે, એ કહો. બીજા મુનિ બોલ્યા, આ એક બીજું આખ્યાન તમે સાંભળો. હે મહાબુદ્ધિશાળી મુનિ, હું તમને સંક્ષેપથી કહું છું, કેમ કે વિસ્તાર કરવા બેસું
તો તેનો અંત આવે એવું નથી. જ્યાં સુધી તમે વ્યાધના ગુરુ થશો ત્યાં સુધી હું અહીં જ છું. હે મુનિ શ્રેષ્ઠ, તમે અતિ દીર્ઘકાળથી તપ કર્યા કરો છો અને અત્યંત ધાર્મિક છો. તમે મારું સત્ય વચન સાંભળીને અહીં તમારી ઘેર જ પ્રીતિ કરી રહેશો. તમે મારું સત્ય વચન સાંભળીને અહીં તમારી ઘેર જ પ્રીતિ કરી રહેશો. હું પણ અહીં જ રહ્યો છું અને તમે મને રજા આપશો નહીં. હું પણ તમારી સેવા વડે તમારી સાથે અહીં જ રહીશ એવો દૈવનો નિશ્ચય છે. પછી હે સુશીલ મુનિ, કેટલાક વર્ષો વીત્યા બાદ તમારા સર્વ બંધુઓ દુકાળથી નાશ પામશે. ત્યારે વેર, બળ આદિ વડે મત્ત તથા સીમાડાના અંતમાં રહેલા ખંડિયા રાજાઓનું પરસ્પર યુદ્ધ થશે. એટલે પ્રાણીઓ ઓછા થઈ જશે અને આ આખું ગામ પોતાનું ઘર છોડી ભાગી જશે. પછી દુઃખને નહીં જાણનાર, પરસ્પર આશ્વાસના કરી રહેલા, વિદિત વેદ્ય હોવાથી શાંત, સર્વત્ર સમાન દ્રષ્ટિવાળા અને સર્વ વિષયોમાં નિસ્પૃહ આપણે બંને ચંદ્ર સૂર્યની પેઠે કોઈ એક શૂન્ય વૃક્ષખંડોના સમૂહમાં સમાન આચરણ ધારણ કરી અહીં સાથે જ રહીશું. પછી આ અરણ્યની અંદર કાળે કરીને એક ઉત્તમ વન થઈ રહેશે. તે શાલ, તાલ તથા બીજા લતાઓના સમૂહ વડે આ આખા ભૂલોકને ઢાંકી દેતું હશે. તાલ તથા તમાલ વૃક્ષોના પત્રોના તાંડવ નૃત્યથી દિશાઓને શોભાવતું હશે. વિકસિત થયેલા કમળોની કુંજોથી વંદ્ય હશે. પ્રફુલ્લ વૃક્ષોવાળું હશે. શબ્દ કરતા ચકોર પક્ષીઓના સમૂહવાળી સુંદર લતાઓની નિકુંજોથી સુશોભિત હશે. મહાપ્રકાશમાન હશે અને જાણે અંતરિક્ષથી આવેલું તે સાક્ષાત નંદનવન હશે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મુનિ રાત્રિ કથા વર્ણન નામનો સર્ગ 152મો સમાપ્ત. સર્ગ 153મો. મુનિની સર્વમાં એકાત્મ બુદ્ધિ. આ 153મા સર્ગમાં વ્યાધનું આવું થતાં તે મુનિનું તેના પ્રતિ ગુરુપણું તથા કાળે કરી વિવેકને લીધે જ્ઞાન થતાં સર્વમાં એકાત્મ બુદ્ધિ થઈ એ વિશે વર્ણન કરવામાં આવશે. બીજા મુનિ બોલ્યા, આપણે બંને તે વનની અંદર ઘણા લાંબા કાળ સુધી તપ કરશું. તેવામાં આપણી પાસે મૃગોની પછવાડે દોડવાથી થાકી ગયેલો એક મૃગ હિંસક વ્યાધ આવશે. તમે તેને સ્વભાવથી જ પવિત્ર કથાઓ વડે બોધ કરશો અને પછી તે પણ વૈરાગ્યને પ્રાપ્ત થઈ જઈ તે જ વનની અંદર તપ કરશે. તપસ્વીના ધર્મોનો અભ્યાસ થવાથી શમ, દમ આદિ સાધન સંપત્તિ પ્રાપ્ત થતાં એ વ્યાધ આત્મજ્ઞાન મેળવવાની ઈચ્છાથી વચમાં સ્વપ્નનો જિજ્ઞાસુ બની સ્વપ્નની કથા પૂછશે. સ્વપ્નના પ્રસંગથી તમે તેને અખંડિત આત્મજ્ઞાનનો બોધ કરશો એટલે તેનામાં યોગ્યતા આવશે. આ પ્રમાણે તમે તે વ્યાધના ગુરુ થશો. તેથી હે પ્રિય મુનિ, મેં તમને વ્યાધ ગુરુ કહ્યા છે. એવી રીતે જેવો આ સંસારનો ભ્રમ છે, જેવો હું છું, જેવા તમે છો અને જે કંઈ હવે પછી થવાનું છે તે સર્વ મેં તમને કહી બતાવ્યું છે. ઉપર પ્રમાણે તે બીજા મુનિએ કહ્યું એટલે વિસ્મય વડે આકુળ બની ગયેલી બુદ્ધિ વડે મેં તેમની સાથે વિચાર કર્યો અને હું પરમ વિસ્મયને પ્રાપ્ત થઈ ગયો. પછી તે રાત્રિ વીત્યા બાદ પ્રાતઃકાળમાં મેં તે મહામુનિની એવા પ્રકારથી સેવા કરી કે ત્યાં જ પ્રીતિ બાંધી રહી ગયા. પછી તે વનના ગૃહની અંદર અને ગામડાના ગૃહની અંદર અમે બંને સ્થિર બુદ્ધિ કરી પરસ્પર પ્રીતિ બાંધી રહ્યા. ત્યારથી ઋતુ, સંવત્સર આદિરૂપ સમય આમ જ વ્યતીત થતો રહે છે. હું પર્વતની પેઠે અચળપણે રહીને પ્રાપ્ત થયેલા ઇષ્ટ અનિષ્ટ ભાવોને સ્વીકારું છું અને ત્યજું છું. હું મરણ પણ ઈચ્છતો નથી, તેમ જીવિત પણ ઈચ્છતો નથી, છતાં હું યથાસ્થિતપણે શીતળ સ્થિતિમાં રહ્યો છું. પછી મેં આ દ્રશ્ય મંડળ વિશે વિચાર કરવા માંડ્યો કે આ દ્રશ્યનું શું કારણ હશે? આ જીવ તેને ચિત્ત વડે કેવી રીતનું જાણે છે? આ ખરાબ પદાર્થોનો સમુદાય શું છે? તેનું કારણ શું છે? આ સ્વપ્ન સૃષ્ટિ એક ચિદાકાશ રૂપ જ છે અને તેની અંદર સ્વર્ગ, પૃથ્વી, વાયુ, આકાશ, પર્વતો, નદીઓ તથા દિશાઓ પ્રતીતિમાં આવે છે. પણ વસ્તુતઃ જોતા પોતાના સ્વરૂપમાં રહેનાર ચિદાકાશ જ એ સર્વના આકારે વિવર્ત રૂપે થઈ રહેલું છે. ચિદાકાશ રૂપ ચાંદની ચારે દિશાઓમાં પોતાના જે કંઈ પ્રકાશને પ્રસારી દે છે તે જ આ જગત રૂપે ભાસે છે. એ જગત તે ચિદાકાશની અંદર વિચિત્ર પ્રકારના એક ચિત્ર જેવું દેખાય છે અને વસ્તુતઃ નિરાકાર છે. આ પર્વતો નથી, આ પૃથ્વી નથી, આ આકાશ પણ નથી ને આ હું પણ નથી. માત્ર ચિદાકાશનો એક વિવર્ત જ આ સર્વના આકારે ભાસ્યા કરે છે. જો સર્વ ચિન્માત્રનો જ વિવર્ત છે તો પછી પદાર્થ સમૂહનું શું કારણ છે અને તેમનું સાકારપણું
થવામાં પણ કારણ વિના બીજા શું પ્રયોજનનો સંભવ છે? જો આ સર્વ ભ્રાંતિ માત્ર જ છે એમ કહીએ તો ભ્રાંતિનું શું કારણ છે? અને ભ્રાંતિનો દ્રષ્ટા તથા મનન કરનારો કોણ છે? તથા તેનું કારણ કેવું અને કોના આધારે રહેલું છે? હું ચિન્માત્ર છું, જેના દેહની અંદર પ્રવેશ કરી હૃદયના ઓજમાં રહ્યો હતો. તે પ્રાણી મારા દેહની સાથે જ નિશેષપણે ભસ્મરૂપ થઈ ગયો છે. માટે મારો દેહ અને તે પ્રાણીનો દેહ એ વગેરે કશું વસ્તુતઃ છે જ નહીં. આથી સર્વ અનાદિ અને અનંત ચિદાકાશના એક આભાસ રૂપ છે. તેમાં કર્તા, કર્મ, કારણ આદિ કશું નથી, પરંતુ ક્રમ વિના સર્વ ચિદૈક રસ છે. ઘટ, પટ અને વિવર આદિ સર્વ જ્યારે ચિદાકાશનો જ એક વિવર છે, તો પછી ઘટ, પટ અને વિવર આદિ આકારને જણાવનાર તેમનું સ્ફુટ રૂપ ક્યાંથી ઉત્પન્ન થયું? વસ્તુતઃ જોતા તો ચિદાકાશનો વિવર પણ નથી, કિંતુ કેવળ ચિદાકાશ જ છે. કેમ કે ચિદાકાશનો શો વિવર્ત હોય અને કેવો હોય? એ આકાશ શી રીતે અને શા વિવર્તને ઉત્પન્ન કરે? આ દ્રશ્ય પ્રપંચ ચિદ્રૂપ મહાસાગરના એક પરપોટા જેવો છે. તેમાં વળી કાંઈ નવીન રૂપે વિવર્ત ભાવ શો હોય? આ પ્રપંચ સ્વભાવે જ એક વિવર્ત રૂપે દેખાય છે, પરંતુ અનંત ચિદૈકરસ રૂપે જ તે રહેલો છે. શુદ્ધ ચિન્માત્ર તત્વનો જ આ સર્વ વિલાસ છે અને બ્રહ્મ જ સત્ય છે. એ બ્રહ્મ વિશાળ પોતાના ચિદ્રૂપે સર્વત્ર એક રસ છે અને તે જ જાણે આ દ્રશ્ય રૂપે થઈ રહ્યું હોય એવી પ્રતીતિ થાય છે. બાકી તે અદ્વિતીય તત્વમાં દ્રશ્યપણું અને દ્રષ્ટાપણું ક્યાં રહ્યું? દેશ તથા કાળ વડે અનાદિ અનંત અપરિમેય એક સર્વવ્યાપી કાર્યકારણની સત્તાથી રહિત સદરૂપ અને પોતાની સત્તા વડે જાણે જગત, શૈલ તથા દિશાઓના અંતો આદિ અનેક આકારે થઈ રહેલા છતાં વસ્તુતઃ અદ્વિતીય જે કાંઈ અનિર્વાચ્ય ચૈતન્ય તત્વ છે, તે જ આ સર્વ રૂપે દેખાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સર્વૈકાત્મ્ય પ્રતિપાદન નામનો સર્ગ 153મો સમાપ્ત. સર્ગ 154મો અભ્યાસની આવશ્યકતા. આ 154મા સર્ગમાં મુનિ વિચાર વડે થયેલી પોતાની જીવનમુક્ત સ્થિતિ વિશે કહેશે અને અભ્યાસથી રહિત એવા વ્યાધની અવ્યવસ્થિત સ્થિતિ વિશે વર્ણન કરવામાં આવશે. મુનિ બોલ્યા, આ દ્રશ્યના સંબંધમાં હું આ પ્રમાણે નિર્ણય કરીને સંતાપ રહિત થઈ ગયો છું. હવે રાગ, આશંકા અને અહંકારથી પણ રહિત થઈ જઈને હું નિર્વાણ દશામાં સ્થિર થઈ રહ્યો છું. આધારને આધેય ભાવથી તથા અભિમાનથી રહિત ને ઉપાધિથી રહિત બની હું પોતાના સ્વરૂપમાં જ સ્થિર રહી શાંત થઈ ગયો છું અને સૃષ્ટિના આત્મા રૂપે નિરંતર પ્રકાશિત થઈ રહ્યો છું. હું યથાપ્રાપ્ત વ્યવહાર કરી જાઉં છું અને વસ્તુતઃ જોતા કશું કોઈ પણ દિવસ કરતો નથી. કેમ કે પોતે આકાશના જેવો નિર્વિકાર એટલે ચિદાકાશ રૂપ છું અને નિષ્ક્રિય છું. તેમાં વળી કર્તાપણું કેવું હોય? સ્વર્ગ, પૃથ્વી, આકાશ, વાયુ, પર્વતો, નદીઓ અને દિશાઓ એક આત્મારૂપ હોઈ ચિદાકાશ રૂપ જ છે. સર્વ પ્રાણીઓનો અને પંચ મહાભૂતોનો સમૂહ વસ્તુતઃ જોતા એક ચિદ્રૂપ જ છે. હું શાંત થઈ રહ્યો છું, નિર્વાણને પ્રાપ્ત થઈ ગયો છું અને કેવળ સુખમાં જ રહું છું. મારી દ્રષ્ટિમાં વિધિ કે પ્રતિષેધ કશું નથી અને કશો બહારનો કે અંદરનો પણ ભેદ નથી. હે વ્યાધ, એવી રીતે હું યથાસ્થિતપણે એક જ સ્થિતિમાં રહું છું. ત્યાં કાકતાલીયની પેઠે આજે તમે મારી પાસે આવી ચડ્યા છો. આમ જેવી સ્વપ્નાવસ્થા છે, જેવા અમે છીએ, જેવું આ જગત છે, જેવા તમે છો ને જેવું આ દ્રશ્ય છે, તે સર્વ મેં તમને કહી બતાવ્યું. જેવા તમે દ્રષ્ટા છો, જેવું આ અંદરનું દ્રશ્ય છે, જેવું આ આગળ દેખાતું બહારનું દ્રશ્ય છે, જેવા તેમની અંદર થનાર રાગદ્વેષ આદિ ભાવો છે, જેવું બ્રહ્મ છે અને જેવા આ આપણી પાસે રહેલા મનુષ્યોના સમૂહ છે, તે સર્વ મેં તમને કહી સંભળાવેલું છે. હે વ્યાધ, આ બધું મિથ્યા છે એમ સમજી તમે શાંત થઈને રહો. કેમ કે આ સર્વ સત્તા શાંત ચિદાકાશ રૂપ છે. આ આત્મસત્તા શાંતિ પામે છે એટલે પોતાની પેઠે જ તેમાં નિર્વાણ દશાનો અનુભવ થાય છે, અથવા તો કશું તેમાં ભાસતું જ નથી. વ્યાધ બોલ્યો, જો એમ જ હોય તો હું અને તમે અથવા દેહાદિક સર્વ પરસ્પર એકબીજાના સ્વપ્ન પુરુષ રૂપે છીએ અને પ્રાતિભાસિક રૂપે અસત્ય તથા પારમાત્રિક રૂપે સત્ય છીએ. વ્યાધ બોલ્યો, જો એમ જ હોય તો હું અને તમે અથવા દેવાદિક સર્વ પરસ્પર એકબીજાના સ્વપ્ન પુરુષ રૂપે છીએ અને
પ્રાતિભાષિક રૂપે અસત્ય તથા પારમાર્થિક રૂપે સત્ય છીએ. મુનિ બોલ્યા, એમ જ છે. આ પરસ્પર એકબીજાના સ્વપ્નની પેઠે જ સ્થિતિને પ્રાપ્ત થઈ રહેલા છે અને અન્યોન્ય આત્માની અંદર સદરૂપ તથા અસદરૂપ અનુભવમાં આવે છે. જે જીવ દ્રશ્યને જેવા પ્રકારનું સમજે છે તેને તે તેવા જ પ્રકારનું અનુભવમાં આવે છે. ઘડો એક જ છે, પણ જો તેને તેના કપાલ, અવયવો તથા પરમાણુ આદિ રૂપે જોઈએ તો તે અનેક પ્રકારનો જણાય છે અને તેમાં એકપણું પ્રતીતિમાં આવવાથી તે એક પણ છે. તે જ પ્રમાણે એક જ પરબ્રહ્મ વસ્તુ વિવર્ત ભાવથી નાના પ્રકારે થઈ રહેલ છે અને એક રૂપ પણ છે. તેમાં જેઓ ભેદદર્શી છે તેમને એકતા વિશે અસત્યપણું લાગે છે અને જેઓ એકતાને માનનાર છે તેમને અનેકપણું અસત્ય જણાય છે. બંનેને તટસ્થ રૂપે જોનારાને બંને ભાવની પ્રતીતિ થાય છે, પરંતુ તત્વવેત્તાઓની દ્રષ્ટિમાં તો જાગ્રત અવસ્થામાં સ્ફુરી આવતા સ્વપ્નનગરના જેવું કેવળ ચિદ્રૂપ જ અનુભવમાં આવે છે. તે પ્રથમ કોઈ સ્વપ્નનગરના જેવું કેવળ ચિદ્રૂપ જ અનુભવમાં આવે છે. તે પ્રથમ કોઈ દિવસ ન દીઠેલા દૂર દેખાતા નગરના જેવું આભાસરૂપ છે. આમ આ સર્વ મેં તમને યથાર્થ કહી બતાવ્યું છે. મેં તમને હંમેશા બોધ આપ્યો છે. તમે પોતે ડાહ્યા છો, વિવેકી છો અને સર્વ જાણો છો, માટે તમે હવે જેમ તમારી ઈચ્છા હોય તેમ સુખેથી કરો. હું તમને આ પ્રમાણે બોધ આપ્યા કરું છું. પરંતુ હે વ્યાસ, તમે માની લીધેલી જગતના સત્યપણાની ભ્રાંતિમાં જ તમારી બુદ્ધિ વિશ્રાંત થઈ રહી છે. જોકે તે ક્ષણવાર પ્રબોધનો ઉદય થતાં તેમાં વિશ્રાંત થાય છે, પરંતુ હજી દ્રઢ રીતે તે પરમ પદમાં વિશ્રાંત થતી નથી. જળ ધારણ કરવા રૂપી કાર્યના સંબંધમાં જેમ લાકડું કમંડલું આદિ આકાર રૂપે પરિણામ ન પામે તો તેમાં જળ રહી શકતું નથી, તેમ આ બોધ પણ અભ્યાસ વડે પરમ ઉત્કૃષ્ટ પ્રખર પરિણામને ન પામે તો તે ચિત્તની અંદર પ્રવેશ કરતો નથી. ગુરુ અને સત્શાસ્ત્રોના એક સેવનને લીધે ને અભ્યાસ વડે ચિત્ત બોધની અંદર વિશ્રાંત થાય છે તથા તેની દ્વૈત અદ્વૈત સંબંધી સર્વ દ્રષ્ટિ ક્ષીણ થઈ જાય છે, એટલે ચિત્તની નિર્વાણ દશા થાય છે એમ અનુભવીઓનું કહેવું છે. માન અને મોહથી રહિત માન અને મોહથી રહિત સંગદોષને જીતેલા, નિરંતર અધ્યાત્મ વિષયમાં સ્થિર રહેલા, કામના રહિત, સુખ દુઃખનો સંજ્ઞાત્મક નામક દ્વંદ્વોથી મુક્ત, સુખ દુઃખ સંજ્ઞાત્મક માન અને મોહથી રહિત, સંગદોષને જીતેલા, નિરંતર અધ્યાત્મ વિષયમાં સ્થિર રહેલા, કામના રહિત, સુખ દુઃખ સંજ્ઞાત્મક નામક દ્વંદ્વોથી મુક્ત અને મૂઢતાથી રહિત તત્વવેત્તાઓ તે અવિનાશી પરમપદને પામે છે. કરેક્શન છે. સંજ્ઞાત્મક નામક ગીતા 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ 5મો શ્લોક. નિર્માણ મોહ જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર્વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈ ગચ્છન્ત્ય મૂઢ પદમ અવ્યયમ તત્. એટલે આખો શ્લોક જ છે. યોગ વાસિષ્ઠમાં કોઈ પણ સર્ગમાં પહેલો શ્લોક સંસ્કૃતમાં ને છેલ્લે સર્ગ પૂરો થાય ત્યાં આખો આ જ શ્લોક આપેલો જ છે. નિર્માણ મોહ. માન અને મોહથી રહિત, સંગદોષને જીતેલા, નિરંતર અધ્યાત્મ વિષયમાં સ્થિર રહેલા, કામના રહિત, સુખ દુઃખ સંજ્ઞાત્મક નામક દ્વંદ્વોથી મુક્ત અને મૂઢતાથી રહિત તત્વવેત્તાઓ તે અવિનાશી પરમપદને પામે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો યથાભૂતાર્થ વર્ણન નામનો સર્ગ 154મો સમાપ્ત. સર્ગ 155મો વ્યાધની તપશ્ચર્યા વગેરે. આ 155મા સર્ગમાં વ્યાધના મૂઢ છે. આ 155મા સર્ગમાં વ્યાધના મૂઢ તપ વડે ઘણા લાંબા કાળના ક્લેશને લીધે વિધાતાનું વરદાન મળતા આકાશ ગતિ, શરીરનું વધવું તથા મરણ થયા વિશે મુનિ વર્ણન કરશે. અગ્નિદેવ બોલ્યા, એ પ્રમાણે તે મુનિના વચન સાંભળી તે વ્યાધ તે વનની અંદર ચિત્રમાં આલેખેલી પ્રતિમાની પેઠે વિસ્મયથી જળ જેવો બની ગયો. તેનું ચિત્ત પોતાના અભ્યાસ વિના પરમપદમાં વિશ્રાંત થયું નહીં.
જાણે તે સમુદ્રમાં તણાતો જતો હોય, અથવા જાણે તે ચાકડા ઉપર ચડેલો હોય, અથવા જાણે કોઈ સિદ્ધ પુરુષના પોતાના તપોબળથી તેને વંટોળિયા વાયુ વડે ખેંચી જતો હોય, અથવા તો કોઈ જૂડે તેને પકડ્યો હોય, તેમ તે પરાક્રમથી રહિત બની જઈ વિભ્રાંત થઈ ગયો. આ જે કહે છે તે જ નિર્વાણપદ છે અથવા કંઈ બીજું નિર્વાણપદ હશે, એવા સંશયને લીધે એ વ્યાધ યૌવનવાળા મૂર્ખ માણસની પેઠે શાંતિ પામ્યો નહીં. આ જગત અવિદ્યારૂપ જ છે એવું ચિત્તમાં બરાબર રીતે સ્થિર ન થવાથી તેણે વિચાર્યું કે આ દ્રશ્ય અવિદ્યા નામની બ્રહ્મની શક્તિથી ઉત્પન્ન થયેલું છે અને તે સત્ય છે. પછી તેણે પોતાના ચિત્તમાં નિર્ણય કર્યો કે આ દ્રશ્યનો અવધિ કેટલે સુધી હશે. તે વાત હું તપ વડે કોઈ અપૂર્વ શરીર મેળવીને પૃથ્વીથી ઉપરના ભાગમાં દૂર રહી શકે એવા વિશાળ પ્રમાણવાળા દેહ વડે જોઈ જઈશ. ભાવ અને અભાવ એ બંને રૂપે પ્રતીતિમાં આવતા આ દ્રશ્યના અંતે સુખથી રહી શકીશ. માટે જ્યાં આકાશ પણ ન હોય તેવા રહસ્ય સ્થળમાં હું જાઉં. આવો પોતાના હૃદયમાં નિર્ણય કરી તે પોતે મૂર્ખ અવિવેકી જ રહ્યો. એ વ્યાધને તે મુનિએ આપેલો ઉપદેશ અભ્યાસના અભાવે ભસ્મમાં કરેલા હોમ જેવો નિષ્ફળ નીવડ્યો. પછી તે દિવસથી એ વ્યાધે પણ પોતાના કરેલા નિર્ણય વડે પોતાનો પારધીનો ભાવ છોડી દીધો અને મુનિઓની સાથે તપ કરવાનો આરંભ કર્યો. એ જગતની અંદર મુનિઓની સાથે નિવાસ કરી તપસ્વીના ધર્મો પાળી ઘણા હજારો વર્ષો સુધી તેણે મોટું તપ કર્યું. તપ કરતાં તેણે પછી કોઈ સમય તે મુનિને પૂછ્યું કે મને ક્યારે આત્મવિશ્રાંતિ મળશે. ત્યારે મુનિએ તેને નીચે પ્રમાણે કહ્યું. મુનિ બોલ્યા, મેં તમને જે જ્ઞાનનો ઉપદેશ કર્યો છે તે જીર્ણ કાષ્ઠમાં રહેલા અલ્પ અગ્નિની પેઠે તમારા હૃદયમાં અલ્પ રૂપે અથવા નિગૂઢ રૂપે રહેલું છે, પરંતુ તે હમણાં જ બાળી શકાય તેવા અને બાળી નાખવાને યોગ્ય તેવા આ દ્રશ્યરૂપી અનર્થને દબાવી શક્યું નથી. અને અભ્યાસના અભાવને લીધે તમે પરમ મંગળમય જ્ઞાનને વિશે વિશ્રાંત થયા નથી. અભ્યાસ વડે ઘણા લાંબા કાળે તમે જ્ઞાનમાં અત્યંત વિશ્રામ પામશો. હવે પછી હું તમને તમારા ભાવિ વિશે નિર્ણય કહું, તે તમે સાંભળો. તે નિર્ણય તમને કર્ણના આભૂષણ જેવો અને ભવિષ્યકાળમાં આશ્ચર્ય ઉપજાવે તેવો છે. ભવિષ્યકાળમાં તે નિર્ણય તમને કર્ણના આભૂષણ જેવો અને ભવિષ્યકાળમાં આશ્ચર્ય ઉપજાવે તેવો છે. તમે જો કે આત્મજ્ઞાન માટે આરંભ કર્યો છે, છતાં તમે આત્માના જ્ઞાનના સ્થિર સાર રૂપે ઓળખ્યો નથી. તેથી તમારું ચિત્ત હિંડોળાના જેવું ચપળ છે. તમે મૂર્ખની ગણતરીમાં પણ નથી, તેમ પંડિતની ગણતરીમાં પણ નથી. વિસ્તારવાળું આ અવિદ્યારૂપી જગત કેવડું હશે એવા પોતાના વિકલ્પ વડે તમે તપ કરવાનો આરંભ કર્યો છે. હજી આવું ઘોર વિશાળ તપ તમારે સેંકડો યુગ સુધી અનેક જન્મો પર્યંત કરવાનું છે. ત્યાર પછી બ્રહ્મા પ્રસન્ન થઈને દેવતાઓની સાથે તમારી પાસે આવશે. હે શ્રેષ્ઠ, નીચે ટાંક છે. પોતાની જાતિમાં પ્રસિદ્ધ એવા હિંસા આદિ અનર્થોનો ત્યાગ કરી દેવાથી તથા તપમાં પ્રવૃત્ત હોવાથી વ્યાધને શ્રેષ્ઠ એવું વિશેષણ આપ્યું છે. હે શ્રેષ્ઠ વ્યાધ, વરદાન દેવા તૈયાર થયેલા બ્રહ્મા પાસે તમે પોતાની સુપ્રસિદ્ધ અજ્ઞાનને લીધે તમારો સંશય ટાળવા સારું આવું કંઈક વરદાન માંગશો. હે મહારાજ, આ દેખાતી દ્રશ્યરૂપ અવિદ્યાની ભ્રાંતિ જ્યાં સુધી કાયમ છે ત્યાં સુધી અરીસાની પેઠે નિર્મળ રૂપે રહેલ બ્રહ્મની અંદર પ્રતિબિંબ રૂપ મેલથી મુક્ત એવો કોઈ પણ ભાગ નથી. પરમાણુ જેવા સૂક્ષ્મ આકારે રહેનારા અને અંદર રહેનારા ચિદાકાશ રૂપી દર્પણમાં પણ તે જ્યાં હોય ત્યાં આ જગત પ્રતિબિંબિત થયેલું દેખાય છે. માટે અનેક અનર્થો પેદા કરનારું આ દ્રશ્ય કેવું હશે અને તેને અંતે અનંત આકાશના જેવું બ્રહ્મ કેટલેક દૂર હશે તે મારે અવશ્ય જોવું છે. તે અર્થને હું પ્રત્યક્ષ અનુભવ કરવા માટે નીચેનું વરદાન માગું છું. હે દેવ, હે ઈશ્વર, આપ તે સાંભળો અને આપ મને નિર્વિઘ્ને તરત આપો. આ મારું શરીર નિરોગ અને સ્વચ્છંદ મૃત્યુવાળું થાઓ. નીચે ટાંચ છે. પોતાની ઈચ્છાનુસાર મૃત્યુને સ્વાધીન કરવાની યોગ માર્ગમાં એક જાતની સિદ્ધિ બતાવી છે, તે વડે યુક્ત આ મારું શરીર નિરોગ અને સ્વચ્છંદ મૃત્યુવાળું થાઓ. તેમજ તે ગરુડના જેવા વેગ વડે આકાશમાં ગતિ કરનાર થાઓ. પ્રત્યેક ક્ષણે પ્રત્યેક અવયવની અંદર તે શરીરની યોજન પર્યંત વૃદ્ધિ થતી રહો અને ક્રમે કરીને જગતના બાહ્ય પ્રદેશમાં જતા તે આકાશના જેવા વિશાળ રૂપને ધારણ કરનાર થાઓ. હે પરમેશ્વર, હું આકાશ સાથેના આ અનંત દ્રશ્યનો અંત જોઈ શકું એ જ મારું મુખ્ય વરદાન છે. હે સુશીલ વ્યાધ,
તમે જ્યારે એ પ્રમાણે વરદાન માગશો ત્યારે દેવોના દેવ એવા મહાસમર્થ બ્રહ્મા ભલે તેમ થાઓ એવું કહેશે અને તમને વરદાન આપીને અંતર્ધાન થઈ જશે. આમ સ્વર્ગપતિ એવા એ મહાદેવ બ્રહ્મા પધારી જશે. ત્યાર પછી તપ વડે દુબળો પડી રહેલો તમારો દેહ ચંદ્રમાના જેવી કાંતિવાળો થઈ જશે. તે જ ક્ષણે તમારો તે દેહ મારી આજ્ઞા લઈને તથા મને નમસ્કાર કરીને પોતાના મનમાં રહેલી વાત જોવાની ઈચ્છાથી આકાશમાં ઉડશે. ત્યારે તમારો એ દેહ જાણે બીજો કોઈ ચંદ્રમા હોય, અથવા તો કેમ જાણે બીજો સૂર્યનો ઉદય થયો હોય, અથવા ચંદ્ર અને સૂર્ય એ બંનેની સ્પર્ધાથી જાણે બીજો કોઈ વડવાનળ જ સમુદ્રમાંથી બહાર આવી ઊભો હોય એવો મહાદેદીપ્યમાન થશે. પછી દ્રશ્યનો તથા આકાશનો અંત લેવા માટે તે ગરુડ વેગે ઝપાટાભેર ચાલ્યો જતો હશે. ત્યાં નદીઓના અંતના પેઠે જગતનો અંત આવી રહેતા તે દેહ જગતને અંતે અત્યંત વધી જશે અને પ્રલયકાળમાં મત્ત થયેલા મહાસાગરની પેઠે તે અનંત આકાશને પોતાના પરિમાણ વડે પૂરી દેશે. ત્યાર પછી મહાકાશની અંદર વૃદ્ધિ પામેલા અને મોટા શરીરવાળા તમે પ્રતિબંધથી રહિત તથા પોતાના આધારરૂપ અનંત આકાશનો આશ્રય પકડશો. આમ પરમાર્થરૂપી મહાકાશની અંદર શૂન્ય ભાગમાં રહેલા વંટોળિયા વાયુની પેઠે રહેલી અને સ્વભાવરૂપી દ્રવપણાના બળથી પ્રકટ થયેલા ચિદ્રૂપ મહાસાગરના તરંગો જેવી જણાયેલી અનેક સૃષ્ટિઓ તમે જોશો. જેમ એ પોતાના ચિદ્રૂપ આત્મ સ્વરૂપમાં સ્વપ્નની અંદર ચિદાકાશરૂપ સ્વપ્નનગર આદિ ભાસે છે, તેમ તમને તે સમયે નિર્બાધપણે અનેક સૃષ્ટિઓના સમૂહ ચિદાકાશની અંદર જોવામાં આવશે. જેમ મહાવિશાળ આકાશની અંદર ક્ષોભ પામેલા પવનને લીધે પાંદડાના અનેક સમૂહ ઉડ્યા કરે છે, તેમ તમારા દ્રઢ નિશ્ચયને લીધે તમે ચિદાકાશની અંદર અનંત સૃષ્ટિઓ દેખશો. મહેલની અંદર બેઠેલી સ્ત્રીઓ બહાર બેઠેલી નૃત્ય સભાને મહેલના ગોખના જાળિયામાંથી જોવા ઈચ્છે છે, ત્યારે તેમને તે જાળિયું વિદ્યમાન હોવા છતાં પણ જોવામાં પ્રતિબંધકારક ન હોવાથી નહીં જેવું જ છે. તે જ પ્રમાણે જેઓ તત્વના યથાર્થ સ્વરૂપને ઓળખનારા છે તેઓની દ્રષ્ટિમાં ચિદાકાશની અંદર આ વિચિત્ર જગતનું સ્વરૂપ વિદ્યમાન હોવા છતાં નહીં જેવું જ છે. તે જ પ્રમાણે જેઓ તત્વના યથાર્થ સ્વરૂપને ઓળખનારા છે તેઓની દ્રષ્ટિમાં ચિદાકાશની અંદર આ વિચિત્ર જગતનું સ્વરૂપ વિદ્યમાન હોવા છતાં નહીં જેવું જ છે. જેમ ચંદ્રલોકમાં રહેનાર પુરુષની દ્રષ્ટિમાં પૃથ્વી પર રહેલા મનુષ્યને ચંદ્રમંડળમાં દેખાતા ધુમાડામાં ઝાકળ આદિ પદાર્થોનો સમૂહ અત્યંત અસત્ય લાગે છે, તેમ પોતાના આત્માથી અનન્ય રૂપે જગતને સમજી રહેનાર તત્વજ્ઞની દ્રષ્ટિમાં પણ આ જગત ચિદાભાસ રૂપે અત્યંત અસત્ય જણાય છે. આભાસ રૂપે, ચિદાભાસ રૂપે. વળી સૃષ્ટિ, વળી ફરી આકાશ, ફરી સૃષ્ટિ અને ફરી આકાશ એમ તમે અવલોકન કર્યા કરશો ને તમારો લાંબો સમય એમ જ ચાલ્યો જશે. પછી તમે સૃષ્ટિરૂપી પત્રની અંદર ભ્રમણ કરતા હશો ત્યારે તમને મહાવિશાળ કિંવા મોટા મહિમાવાળા એ આકાશની અંદર ફરવામાં ઉદ્વેગ ઉત્પન્ન થશે અને તમે તપના ફળનો અનુભવ કરતા ઉદ્વેગ પામશો. પછી તમે અનંત આકાશને પૂરી રહેલા પોતાના દેહ તરફ જોશો અને મનમાં કહેશો, જેની પાસે મેરુ આદિ લાખો પર્વતો તૃણના જેવા અતિ તુચ્છ દેખાય છે તેવું આ અતિ મોટું મારું ભૂંડું શરીર જાણે ભારરૂપ હોય એમ તેવું થઈ રહ્યું છે. આ મારો દેહ એવડો મોટો છે કે તેનું માપ થઈ શકે એમ નથી. વળી મારા વડે આ આખું આકાશ વ્યાપ્ત થઈ રહ્યું છે અને હજી પણ તે દેહ વડે હું આકાશને પૂરતો રહું છું, પણ હવે ભાવિ શું છે તે જાણી શકાતું નથી. હાય, આ દ્રશ્યરૂપ ઘોર અવિદ્યા અનંત છે એમ અનુભવમાં આવે છે અને સર્વત્ર સમાનતાનો બોધ કરનાર બ્રહ્મજ્ઞાન વિના બીજા કશાથી તેનું નિર્વાણ થઈ શકતું નથી. નિર્વાણ, ઉપશાંતિ. ચાર ને 6 સુધી લેવાનું, દો એક જ ચાર કેમ કહેશો? ના, એટલે લખેલું છે. ના ના, એક જ હોય તો એક જ લેવાનું. હા, એટલે 2 સુધી કરવાનું છે. ક્યાં કેટલા કેટલા 25 પાના ગણ્યા, 25 પાના ગણ્યા છે એવી રીતે. કાલે કઈ આગળ પાછળ હતું ને એટલે તો આજના 25
આજના 25 થાય હા બસ આજના 25, આ છેલ્લું 25મું પાનું છે. ક્યાંથી આજનું છેલ્લું થાય? ક્યારે મળ્યું? આજનું છેલ્લું 25 થાય 1606. કાલે ગીના ખાવાનું. આજના પ્રભુએ શું કીધું? આજના 25 થવા જોઈએ. 5 સુધી. હા તો 5 સુધી. 5 1605 સુધી થાય ત્યારે 25 થાય. આજના 25 થાય એટલે પૂર્ણ કરીએ. કેટલા 5 બાકી છે? કેટલા બાકી? હા, 5. 5 પાના. 5 પાના બાકી. 5 બાકી સાંજે. હા. બોલજે સાહેબ. ઓમ ઓમ. સર પૂરો કરી દે આટલું જ. આપણી પાસે 16મી તારીખ આખી છે. છે. હા, મામા પ્રભુ જવું તો અત્યારે જાય. બસ પ્રસાદ આપી દો. 16મી આખી છે આપણી પાસે. એને 35 દિવસ 16મી ગણાવ્યા છે. સવારે પૂરું કરવું એવું નથી, સાંજે પૂરું થશે. એને જવું તો અત્યારે જાય. બસ વહેલા વહેલા કરજો, વહેલા 4 વધારે કરજો, 4 વધારે કરજો. પેલામાં કેમ કાપ મૂકવો નથી અને આમાં કાપ મૂકવો છે? હમ 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 આપણે 16મી સાંજે ભલે પૂરું થાય. હા, મૂકી દો. પ્રસાદ આપી દો. બહાર પ્રભુ જવું છે એટલે બંનેને બહાર જવું છે. શું કીધું? બહાર જવાનું છે થોડું. અંદર આવવું હોય તો અહીં, બહાર જવું હોય તો ત્યાં. સોળમી આખી છે આપણી પાસે. 16મી આખી છે એટલે 16મી સાંજે લેવાય ને. એટલા માટે તો વહેલા જવું તો આ તો મામા પ્રભુ ઉતાવળ કરે છે. ચલો આપણે 16મી સાંજે શાંતિથી. અને જેને જવું હોય અત્યારે જાય. એના વગર સૂર્યનારાયણ ભગવાન ન ઉગતા હોય તો હારે લેતા જાય. સૂર્યનારાયણ ભગવાનને હારે લેતા જાય. ઘર સાંભળ્યું છે, ઘર. પ્રસાદ આપ્યો? પ્રસાદ છે જે બાકી છે લઈ લો. હા તો હા. અરે જલ્દી આપો. ક્યાં ગયા? આવી ગયો? અમને આપો, અમને. વચ્ચે લાગી